સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ નાળિયેરના લાડુ। આ નાળિયેરના લાડુ માત્ર 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે। નાળિયેરના લાડુ બનાવવા માટે પેનમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું અને મેં અહીંયા 2 કપ જેટલું ટોપરાનો છીણ લીધેલું છે, તેને પણ એડ કરી દઈશું। ટોપરાના છીણને આપણે ઘીમાં શેકી લઈશું। ત્યારબાદ આપણે તેમાં 1 કપ જેટલું દૂધ એડ કરીશું। બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। હવે તેમાં 2 ટીસ્પૂન જેટલી મલાઈ એડ કરીશું। દૂધ આપણું સારી રીતે બળી જાય ત્યારબાદ આપણે તેમાં 1 કપ જેટલી ખાંડ એડ કરીશું। હવે ખાંડને આપણે ટોપરાના છીણ સાથે મિક્સ કરી લઈશું। ટોપરાના છીણને આપણે સતત હલાવવાનું છે, નહીં તો તે પેનના તળિયે ચોંટી જશે। લગભગ 7 થી 8 મિનિટમાં જ આપણું બધું જ દૂધ બળી ગયું છે। ટોપરાનું છીણ પેનથી છૂટું પડવા લાગ્યું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે મિશ્રણ ઠંડુ થયા બાદ આપણે તેમાંથી આ રીતના નાના નાના લાડુ બનાવી લઈશું। તો અહીંયા મારા બધા જ લાડુ બનીને તૈયાર છે। તો હવે લાડુને આપણે ટોપરાના છીણથી કોટ કરી લઈશું। આ રીતે આપણે ટોપરાના છીણથી કોટ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કેટલો મસ્ત બનીને તૈયાર થયો છે। તૈયાર છે આપણા રક્ષાબંધન સ્પેશિયલ લાડુ।